ને એનું આબાદ કરવાનું કઈ આવ્યું જ નહીં. આવ્યું તો કઈ નરેન્દ્રભાઈ મોદી હિન્દુસ્તાનની ગાદી ઉપર વડાપ્રધાન તરીકે તમારા આશીર્વાદથી દ્વારકા વાળાએ બેહાડ્યા. સાહેબ સરપંચોના ખાતામાં પૈસા ઉતર્યા. સરપંચો બેઠા છે કોઈ? કરો હાથ ઊંચો. શું નામ આપનું? નાનભાઈ કાનભાઈ. કયું ગામ? માદેવિયા. આ વર્ષે તમને ભારત સરકારે કેટલા રૂપિયા આપ્યા? અટકળ કહો, અટકળ. 18 લાખ રૂપિયા. આ બાજુમાં એક ભાઈ બેઠા સરપંચ છે. સરપંચ બીજા પણ એમ કે છે ભાટિયા ગામમાં 1 કરોડ રૂપિયા ગ્રામ પંચાયતમાં ભારત સરકાર તરફથી આવ્યા. જે સરકારનો હું મંત્રી છું એના રૂપિયા અહીંયા જમા. 1 કરોડ રૂપિયા, 18 લાખ રૂપિયા. મને તો ખબર નહોતી કે કોઈ સરપંચ ભાઈ મારી સામે બેઠા છે. મને તો બુબા આપણા આગેવાનો ઠપકો દીધો કે તું ભાષણ કરી જે કઈ મોકલ્યો છે એટલું ભાઈ આવું સભામાં ન પૂછાય. લાઈન બોધું નીકળ્યું તો પછી ગાડી નહીં ચડે. આપણે દાખલા તરીકે એવું કીધું ભાઈ તને ઓરેથી ભજ્યું નથી. એવું તો અગાઉ કેટલાય સરપંચોની આખી કેરિયરમાં નો આવ્યું હોય એવા દાખલા છે. એમાં આ વર્ષે જ આવ્યા હોય, નો આવ્યા હોય, ના પડે તો મુશ્કેલી થાય કે ન થાય. પણ નરેન્દ્ર મોદીની વ્યવસ્થા ઉપર મને ભરોસો છે એટલે પૈસા પૂજ્યા જ હોય. એટલે હું સભામાં સભામાં આવા સવાલો ચૂંટણી સભામાં ન પૂછે. ચૂંટણી સભામાં સાનું મુનું જે કેવા મુદ્દે કઈ ભીડ ચૂંટણી સભા. હવે એનીથી અઘરો સવાલ પૂછો. વાંધો નથી ને કાનભાઈ? મોળા ન પડતા. 18 લાખ રૂપિયા તમને મળ્યા. એમાં તમારે ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રધાન, મુખ્યમંત્રી કોઈના લોદર તોડવા પડ્યા? જીરો લોદર. આ અગત્યની મૂળ વાત છે. એનીથી અઘરો છે. આ તો બધું ચોખ્ખું કરી કલેક્ટર, ડીડીઓ, મામલતદાર, ટીડીઓ કોઈને કઈ નિવેદ જીરો લોદર. રૂપિયા જમા. દિલ્હીની ગાડીએથી નીકળ્યા રામાપીરના પ્રસાદની જેમ વૈશમાં કોઈ અડે નહીં. આજે કરું આંધળોને ઢીલે કાઢું છોડ. દુનિયા જાણે કે પીર રામદેવનો છોડ માર્યો. આનું નામ ફેરફાર. ચૂંટણીઓ થાય, મત દઈને માણા ફરે, એને પરિવર્તન ન કહેવાય. આને પરિવર્તન કહેવાય. એ ગામડામાં સાહેબ પૂનમબેન કીધું કે સાચી વાત છે. 500 રૂપિયા નહીં 100 રૂપિયા સરકારના લેવા હોય ને તો કોંગ્રેસનું રાજ આવ્યું ત્યાં સુધી 100 રૂપિયાથી 2 જોડી સંપલ એવો રિવાજ હતો. એ એરોપ્લેન ટાયર શોધવા કઈ 100 રૂપિયા આવે. 18 લાખ વાળાનું શું થાય? બાટા કંપની ભેગો ભાગ રાખે એટલા સંપલ બંધ. સાહેબ આ પ્રકારની વ્યવસ્થામાં ફેરફારો થયા. એને ભારતીય જનતા પાર્ટીએ કરેલા ફેરફાર કહેવાય. મોદી સાહેબે કરેલા ફેરફાર કહેવાય. એને આધારે હું ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ઉમેદવારોને મત આપો એમ કહું. હમણાં વસંત પંચમી ગઈ, હવે લગ્ન શરૂ થયા.
સીઝન શરૂ થઈ ગઈ ને. હમણાં વચ્ચે હું એક કાર્યક્રમમાં આવ્યો, પપ્પા મને સમૂહ લગ્નમાં લઈ ગયા દ્વારકા, અને પછી કેટલાય ઘેરે અમે ગયા હતા. અમારી બાજુ લગ્નમાં એવો રિવાજ છે કે પકડીને અમે કઈ ઘેરે કા ફલાણા ભાઈ કાકા ને લગ્ન છે હું જાઉં છું, તો તરત જ વડીલો હોય ને એમ કે છોકરો વાંચતો જઈ એને હું લખાયું તું એ જોઈને જાય. આ બાજુ એવો રિવાજ છે, સારું કર્યું છે. પછી આપણે એને જે લખાયું હોય એમાં 5 રૂપિયા ભેળવીને સાંડલો કરાય એવો વ્યવહાર છે ને. અમે સોપડામાં લખાવી દીધા છે, હવે 28 તમારો વારો. અમે તો સોપડો ખુલ્લો કર્યો ભાઈ તમારે. હવે 28 નો સોપડો હું મતના બૂથોમાં ગણે હો. વ્યવહારની વાત છે ને ભાઈ, લખાયું હોય હવાયું દેવું પડે, અને દિયો એમાં કાંઈ નુકસાન થવાનું નથી. આ વ્યવહાર વધવાનો છે. પછી અમે પાછા ચોપડા જોવું, પાછો વ્યવહાર કરશું. આ સ્થિતિ મિત્રો ખાલી આ તમને આપને મજા આવે એટલા માટે આ ઢબે વાત કરી, પણ એક પંચાયતને પૈસા આપ્યા છે એવું નહીં છે. અમે કલાકારોની સામે બેઠા ને, મારે થોડોક શોખ, ગીત ગાયા જ રાખે ગાવાનું કયો એટલે 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીરનો આવ્યા જીરે, તેડાવો જાણતલ તેડાવો જોશી, જોશીડા જોશી જો રાવો જીરે, અને પછી દીકરો ને વહુ પધરાવ્યા જીરે, અને પછી પાણી આવ્યા જીરે. કોઈ એક વખત એક વાયુ ગળાવી, કેટલા વર્ષ પહેલા એ કોઈને યાદ નથી. આ વાયુની ઘટના બની અને કેટલા વર્ષ એવું તમે પૂછો કોઈને ખબર નથી, પણ એના હજી ગીત ગવાય. પાણીનું એક નાનું સાધન જેને કર્યું એને ધન્યવાદ, પણ એક નાનું સાધન કરાવ્યું વાયુનું, એના હજી સુધી ગીત ગવાય. કેવડિયા કોલોનીથી ઉપાડેલું પાણી કચ્છની કાંડી સુધી મારી સરકારે બેટ દ્વારકા પાણી ત્યાં પહોંચાડ્યું. તો હવે ગીત બદલાવવા પડે કે ન બદલાવવા પડે? વ્યવહારિક વાત છે ને, અને વ્યવસ્થા નાની નથી કરી. હું મૂસો હાથ કરીને પાઇપમાં નીકળું તો અહીં સુધી વિયો આ પ્રકારની વ્યવસ્થાઓમાં આપણે ફેરફાર કર્યા. હું અમદાવાદની ચૂંટણીમાં ગયો તો ને મતદાન થઈ ગયું. સભામાં મેં અમદાવાદ વાળાને કીધું, મેં કીધું તમે કોક દિવસ તમારું અમદાવાદનું ચિત્ર તો સંભાળો કેવું હતું. હું 91માં પહેલી વખત ધારાસભામાં આવ્યો, અમરેલીથી બસમાં બેસીને અમદાવાદ ગાંધીનગર જવા નીકળું. અમદાવાદમાં બસ દાખલ થાય ને પાલડીનો પુલ આવે એટલે ત્યાં પાટિયા માર્યા હોય, ગ્રેટ બોમ્બે સર્કસ, ગોલ્ડન સર્કસ, અંતિમ વીક ચાલુ છે, જોવાનું ચૂકશો નહીં. અને ક્યારેક મોકો મળે તો જોઈ આવતા. પણ સાબરમતીના પટમાં સર્કસ ઉતરતા એ મને યાદ છે. ઈ સાબરમતીના પટમાં સી પ્લેન ઉતારવા સુધીનો ફેરફાર અમારી સરકાર. જ્યાં સર્કસ ઉતરતા હતા ત્યાં વિમાન ઉતરે, એ પાણીમાં. સાબરમતી નદીમાં કાંકરા ઉડતા. સાબરમતીને કાંઠે અમદાવાદમાં જે આજથી 5-7 વર્ષ પહેલાના જે છોકરાઓ હતા ને ખબર નહોતી નદી શું કહેવાય, એમાં પાણી આવતું જ નહીં. ત્યાં આજે વિમાન પાણીની અંદર ઉતરે, રિવરફ્રન્ટની ઉપર, અને ત્યાંથી વિમાનમાં ફ્લાઇટમાં બેહો તો કેવડિયા કોલોનીના સરદાર સરોવર ડેમમાં ઉતરે. આવી વ્યવસ્થા અમારા રાજ્યમાં છે, ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં. એને ફેરફાર કહેવાય. વર્ષો સુધી ડેન્ક્યુ ઈ જ પાણીનો વહીવટ. પાણીની વ્યવસ્થા કરું કોણસા આટલી ડેન્ક્યુ હતી. આ બજેટમાં અમે એટલી ડેન્ક્યુ વધારાની કરીએ છીએ, એની તાળી ઉપાડવાની. ડેન્કી તો કોઈ વ્યવસ્થા છે? આ નવા ધારાસભ્યો બધા ભાગશાળી છે, એને કોઈ ડેન્કીની અરજી કરી હોય એવું બોલે, જો આની કોઈ આની કરી એવું છે. હવે ધારાસભ્યો કોઈ ડેન્કીની વાત નથી કરતા. મેં ધારાસભ્ય તરીકે ડેન્કીના ઉદ્ઘાટન કરે. કેવી કેવી ઘટનાઓ હાલતી હતી સાહેબ. એક વખત હું કાર્યાલય બેઠો હતો, ટેમ્પો ભરીને માણસ આવ્યા 20-25 જણ હાડ કરતા ઉતર્યા.
ધારાસભ્ય તમે હું ધ્યાન રાખો છો? અમારા ગામમાં ગેંગ આવતી નથી. હું તો ગેંગ થી બી ગયો. ગેંગ ક્યાં ને ગોતવી છે? કોની ગેંગ ને ગોતતા છે? આ નવી પેઢીને ખબર નથી. તાલુકા પંચાયતમાં ડેન્ગ્યુ હમી કરાવવાની ટુકડી ગેંગ કહેતા. મેં તાલુકા પંચાયતમાં ફોન કર્યો, મેં કીધું આ ગામમાં તમે કીધી ગેંગ મોકલવાના છે તો કયો? ત્યારે એને મને જવાબ આપેલો કે સાહેબ 60 ડેન્ગી ખોટવાણેલી છે અને આપણી પાસે 2 ગેંગ છે, એટલે એને કયો 15 દી પછી આવશે. હવે ઈ ઓલા ટેમ્પા વાળાને મેં બોલાવી કીધું તમે આ 17 જણા આમાંથી જો વેર્યા હોય તો 2 કબાટના પાટિયા નીકળે એવા સૌ. અને અહીંયા આ ડેન્કી હમી કરાવે એને બદલે ડેન્કી પાસે ગયા હોત તો હાથે હાથ બહાર કાઢી લીધી હોત અને હમી કરી લીધી હોત તો ડેન્કી ચાલુ થઈ જાય. પણ એ કે અમારો વારો નથી આવતો. હવે આ વ્યવસ્થા એમાં એક પરામાં પાણી સારું થયું, મને ઉદઘાટન માટે બોલાવી દે. આવવું જ પડશે. અને વખાણ કેવા કરી યાદ છે? ટોપરા જેવું પાણી આવ્યું છે. એ બધી એવી દિવસો હતા. હું ગયો ઉત્સાહમાં ઉદઘાટન કરવા. આપણે ઓલા બીજા ઉદઘાટનોમાં કઈક ખરીદ કરીએ, કઈક આવું કરીએ, તો મને એમ કે આમાં પાણી કાઢીએ. હું ડેન્ડિયા પાસે ગયો. ગોર મહારાજે સાંડલા કરી દીધા. મારે એમ કે મેં કઈક આમ કરીને આમ દબાવી તો પાણી આવી જાય. 250 ફૂટનો ઊંડો દાર, આઠાની સળિયા, ફેરિયાના એના રાકડા, ટીંગાણા 3 જણા આનું નો ઉદઘાટન કરે. પાણી આવે ને હા સડી જાય. આ વ્યવસ્થાઓ હતી. સાહેબ નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સરકારમાં જળ શક્તિ મંત્રાલયની સ્થાપના કરી. 1 વર્ષની અંદર 3.5 કરોડ કનેક્શન આપ્યા પાણીના. 3.5 કરોડ કનેક્શન પાણીના નવેસરથી. 3 કરોડ કનેક્શન હતા આખા ભારતમાં. આ છેલ્લા 1 વર્ષની અંદર 6.5 કરોડ કનેક્શનો થયા. એને વ્યવસ્થા એ અંગેના કામ કહેવાય. આવા ફેરફારો જે થઈ રહ્યા હતા ને મિત્રો, કેવા કપરા કાળમાંથી આપણે પસાર થયા. અડે મરી જાય, ટચ એન્ડ ગો. આ એવો કોરોના આવ્યો, ક્યાંથી આવ્યો, કેમ આવ્યો, શું કરે છે, શું થાય છે? હજી અમેરિકા જેવી મહાસત્તાને ટપ્પો નથી પડ્યો શું કરવું. સાહેબ 24મી તારીખે પહેલું લોકડાઉન આવ્યું. ઘડી ભર મનથી વિચાર કરજો કે આપણી ઉપર આ જવાબદારી એવી શું થાય. આવો કોરોના, 135 કરોડની વસ્તી, કાશ્મીર થી કન્યાકુમારી સુધીનો પન્નો અને એક લેબોરેટરી. તમે વિચાર કરો, દેશનું સંચાલન કરનારાની ઉપર માનસિક દબાણ કેટલું હશે. એનું નિદાન કેદી થઈ રહે, એની સારવાર કેદી થઈ રહે. અને આ માણસો દુનિયાની અંદર આપણે ભાળી એમ રોડ ઉપર તરફડીને મરી જતા હતા. એ દ્રશ્યો જોતા હતા. દુનિયાને એમ હતું કે ભારતમાં તો આ એવી રીતે પડશે કોરોના, ભારત સાફ થઈ જશે, એને ખબર નહીં પડે શું કરવું. પણ મારા દેશના નેતા નરેન્દ્રભાઈ મોદીએ જે ધીરજપૂર્વક, જે કુનેહપૂર્વક, જે દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ સાથે કામ શરૂ કર્યું, એક પછી એક નિર્ણયો લેતા ગયા. હું આજે તમારી પાસે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ઉમેદવારોને મત આપો એમ કહેવા માટે આવ્યો. હું ભારત સરકારનો પ્રતિનિધિ છું. આ કોરોનાના કાળમાં અમે 700 લેબોરેટરી ઊભી કરી દીધી. પીપીઈ કિટ્સ જે ઇમ્પોર્ટ કરવી પડતી, એ આજે આપણો દેશ એક્સપોર્ટ કરે છે. દુનિયાને જોતી હોય તો લઈ જાઓ. અને વ્યવસ્થા કેવાય સાહેબ, કેટલા અને કેવા નિર્ણયો. 80 કરોડ લોકોને 6 મહિના સુધી મફત અનાજ. 80 કરોડ લોકો. સાહેબ, નિર્ણયો લેવા કોઈ બેઠો હોય ને કાસો પોસો તો એમને પાટિયા કરી એ પ્રકારના નિર્ણયો થતા હતા. અને આવા કટોકટીના કાળમાંથી પસાર થયા પછી બજેટ આવ્યું.
તો આખી દુનિયા અને અર્થશાસ્ત્રીઓનો મત હતો કે બેવડ વળી જાય એવું બજેટ આવશે, કારણ કે આવકનું કોઈ સાધન નહોતું અને ખર્ચનો કોઈ પાર નહીં. નિર્મલાજીએ બજેટ મૂક્યું, ₹1 નવો ટેક્સ નાખ્યા વગરનું 2021 નું બજેટ દેશની જનતાને. અને ટેક્સ નથી નાખ્યો તો ખર્ચો નથી કરવાના એવું નહીં. જે રસીની ચર્ચાઓ આ દેશમાં કેવી આવી, બનશે નહીં બને, કોણ બનાવશે, કોને આપશે, કોણ વેચશે, એના મોટા મોટા વિવાદો આવ્યા. દેશના વૈજ્ઞાનિકોને અભિનંદન આપો, મોદી સાહેબની સૂઝને અભિનંદન આપો. એક નહીં 2 રસી બનાવી દીધી, 2 કંપનીઓએ રસી બનાવી. અને ભારતના તમામ નાગરિકોને કોઈને રસીની હાડમારી ન મળે એટલે અમારા નાણામંત્રીએ 35,000 કરોડ રૂપિયા ખાલી રસી હાટું બજેટમાં રાખ્યા. 35,000 કરોડ. અને મેં તમને શરૂઆતમાં કીધું ને, એક લેબોરેટરી હતી, એને કારણે આપણા નરેન્દ્રભાઈના ખ્યાલમાં આવ્યું કે આ તો એક આપણી ઉપર અત્યારે અટેકની આવી, આપણે એમાંથી બહાર નીકળ્યા, પણ આવતીકાલે આ દેશમાં કોઈ બીજું આવે તો આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી દેશના નાગરિકોને બચાવી કેવી રીતે શકાય? એટલા માટે સૌથી વધારે રૂપિયા આરોગ્ય વિભાગમાં ફાળવ્યા. 94,000 કરોડનું બજેટ હતું ગઈ સાલ. આ વર્ષે 2,38,000 કરોડ રૂપિયાનું બજેટ, બમણા કરતા વધારે રકમ આરોગ્ય વિભાગમાં ફાળવી. શું કામ? કે હવે આ દેશને આવું એક લેબોરેટરી આવું તેવું ન પહોંચાય. જિલ્લા સ્તર સુધી અને શક્ય હોય તો તાલુકા સ્તર સુધી આરોગ્યની શ્રેષ્ઠતમ સુવિધાઓ ભારતના નાગરિકોને મળે, એટલા માટે આવડી મોટી રકમ બજેટની અંદર ફાળવી. સાહેબ, આખા દેશને ઘરે ઘરે શુદ્ધ પાણી આપવા માટેની વ્યવસ્થા કરવા માટે બજેટમાં રકમ ફાળવી. રસ્તા માટે 1,18,000 કરોડ રૂપિયા ફાળવ્યા. હું આવતો તો મેં બેનને કહ્યું, આ તમારા રસ્તા જોઈને એવી મોજ આવી ગઈ, આમ પાણીનો ગ્લાસ પીડ્યો તો હલે નહીં એવા રસ્તા. એ બનવાનું કારણ ભારત સરકારના પૈસા છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવા માટેના પ્રયાસો, તમારા આગેવાનોનો પ્રયાસ, આગેવાનોનો પ્રયત્ન, નેતાગીરીની શુભ દાના, એને પરિણામે સાહેબ આજે આ પ્રકારમાં રાજ્યની સરકાર, દેશની સરકાર કામ કરતી હોય. નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એને જે કામ કર્યા એને કારણે ભારત એને ઓળખતું હતું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કામને કારણે ભારતે ઓળખ્યા અને દેશના વડાપ્રધાન બનાવ્યા. વડાપ્રધાન તરીકેના કામને વખાણ્યા અને બીજી વખત વડાપ્રધાન બન્યા. કામ કેવી રીતે થતા હતા? આ 108 આપણે જે માંગી હતી, ખબર હતી આપણને કે 108 કરી તો કોઈ આપણને ગાડી લેવા આવે, આપણો ફોન જાય સામે લેણા વાળો જ હોય. હું તને જ બોલતો હતો, કીધું નો તે ફોન નતો કીધું. દેવદૂત જેવી ગાડી આવે છે 10 મિનિટની અંદર. ભગવાન કરે કોઈને આવી તક ન પડે, પણ ઇન કેસ આપણી નજર સામે ક્યાંય આવી દુર્ઘટના બને તો હું તમને એક અખતરો કરવાનો હતો. જો ઘાયલ કોઈ થયેલો પડ્યો હોય જાણ, એને પૂછી એના હગા સંબંધીને એક ફોન કરવો અને ત્યાર પછી એક ફોન 108 ને કરવો. હું દાવા સાથે કહું છું 10 માંથી 8 જગ્યાએ એના હગાની પહેલા આપણી 108 આવી. આ વ્યવસ્થા થઈ. હાર્ટ એટેક, કિડની, આ બધા રોગ એવા છે કે એના બિલ લાખ ઉપર આવે. એક બિલ એવા નથી કે 1000 માં આવે. હાર્ટના પેશન્ટને તો દવાખાને લઈ ગયા હોય તો ડોક્ટર એનું બધું હમુનમું કરે, એના ધબકારા ઠીક કરે, એ બધું અંદર કઈક નાખવા કરવાનું બધું ફિટ કરી હમો કરે. પણ એની હારે જે ગયા હોય ને એની સ્થિતિ ક્યારે બગડે? એ બિલ આપે ત્યારે.
ત્યારે બીજો એટેક આવે, એ બહાર બેઠા હોય એની ઉપર ઓલા એટેક વાળાની સારવાર થાય